ચીતુલી ગામના ઉપસરપંચની આગેવાનીમાં ગ્રામ્યજનો અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી કામની ચકાસણી કરી। અમરેલી જિલ્લાના ચીતુડી લુણીધાર માર્ગ પર નિર્માણાધીન પુલના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ગ્રામ્યજનોએ આક્ષેપ કર્યા છે કે પુલની સાઈડની દિવાલમાં પથ્થર મારતા જ પ્લાસ્ટર ખરી પડે છે। ચીતુડી ગામના ઉપસરપંચની આગેવાનીમાં ગ્રામ્યજનો અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી કામની ચકાસણી કરી હતી। નિર્માણમાં વપરાતી રેતી સિમેન્ટ અને લોખંડની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠાવ્યા છે। પુલના બાંધકામમાં કાપમાટી અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામ્યજનોએ પુલના કામની તાત્કાલિક ટેકનિકી તપાસ કરવાની માંગ કરી છે। નબળા બાંધકામને મંજૂરી આપનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પુલનું કામ ગુણવત્તાયુક્ત અને ધોરણસર થાય તેવી ગ્રામ્યજનોની માંગ છે। ગ્રામ્યજનોએ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની તૈયારીઓ દર્શાવી છે।